નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે મહેન્દ્ર. એક ઇન્જેક્શન અને વજન ગાયબ. સાંભળવામાં કેટલું આકર્ષક લાગે છે ને, પણ થોભો શું સ્લિમ દેખાવાની આ ગેલછા તમને સીધા મોતની નજીક ધકેલી રહી છે? જી હા, વજન ઘટાડાના નામે લેવાતા આ ઇન્જેક્શન પાછળ છુપાયેલું છે એક ભયાનક સ્વાસ્થ્યનું જોખમ. 216 મોતના ચોંકાવનારા અહેવાલો, 1800થી વધુ ગંભીર સાઇડ ઇફેક્ટના રિપોર્ટ્સ અને ચારે તરફ ખળભળાહટ. સેમાગ્લુટાઇડ અને ટીરજેપાટાઇડ જેવા ઇન્જેક્શન્સ હવે જીવલેણ બની રહ્યા છે. શું તમે પણ ઝડપથી વજન ઘટાડવાની આ આંધળી દોટમાં સામેલ છો? તો સાવધાન, ક્યાંક સ્લિમ થવાનો આ ટૂંકો રસ્તો તમારી જિંદગી ટૂંકી ન કરી દે. આ વિશે જોઈએ આપણે આ ખાસ અહેવાલ. વેટ લોસ ઇન્જેક્શનથી 216 મોતના રિપોર્ટ, 1800થી વધુ ગંભીર રિએક્શનના રિપોર્ટ, સેમાગ્લુટાઇડ અને ટીરઝેપેટાઇડનો વધતો ઉપયોગ, પેનક્રિયાટાઇટિસ અને ગેસ્ટ્રોપેરેસિસનો ખતરો, નોઝિયા, વોમિટિંગ અને પેટ દર્દ જેવી સાઇડ ઇફેક્ટ. 2024થી 2025 દરમિયાન મૃત્યુના રિપોર્ટમાં 300%નો વધારો. માઉન્જારો જેવા ઇન્ફેક્શનને લઈને નિષ્ણાંતોની ચેતવણી. ડોક્ટરની સલાહ વગર ઇન્જેક્શનનો ઉપયોગ નહીં. ઝડપી વજન ઘટાડો નહીં, સેફ અને હેલ્ધી વેટ લોસ જરૂરી. સ્લિમ બનવાની ઘેલછા કેટલી હદે યોગ્ય? ઝડપથી વજન ઘટે તો જોખમ પણ વધે. ડોક્ટરની સલાહ વગર ઇન્જેક્શન કેટલું ખતરનાક? દરેક માટે સેમાગ્લુટાઇડ યોગ્ય છે? ટીરઝેપાટાઇડ ખરેખર સુરક્ષિત છે? દવા બંધ કર્યા પછી વજન ફરી વધે છે? ભૂખ દબાવી કે ડાયટ એક્સરસાઇઝ? સાઇડ ઇફેક્ટને લોકો અવગણે છે. સ્લિમ દેખાવું આજના સમયમાં માત્ર ફેશન નહીં, જાણે કે દોડ બની ગયું છે. ઝડપથી વજન ઘટાડવા માટે લોકો ડાયટથી લઈને સપ્લિમેન્ટ્સ અને હવે સીધા વજન ઘટાડવાના ઇન્જેક્શન સુધી પહોંચી ગયા છે. સેમાગ્લુટાઇડ અને ટીરઝેપેટાઇડ જેવી દવાઓએ વજન ઘટાડવાની સારવારમાં મોટો બદલાવ લાવ્યો છે. આ દવાઓ ભૂખ અને ખાવાની ઈચ્છા ઘટાડવામાં મદદ કરી શકે છે અને કેટલીક દવાઓ બ્લડ શુગર કંટ્રોલમાં પણ ઉપયોગી છે. પરંતુ અહીં સૌથી મહત્વની વાત છે, આ કોઈ સામાન્ય સ્લિમિંગ ઇન્જેક્શન નથી. આ પ્રિસ્ક્રિપ્શન દવાઓ છે અને તેની અસર શરીરના અલગ અલગ અંગો પર પડી શકે છે. સામાન્ય રીતે નોઝિયા, વોમિટિંગ, ઝાડા, કબજિયાત, પેટમાં દુખાવો અને થાક જેવી સાઇડ ઇફેક્ટ જોવા મળી શકે છે. ગંભીર સ્થિતિમાં પેનક્રિયાટાઇટિસ, ગોલ બ્લેડર પ્રોબ્લેમ્સ અને ગંભીર ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ અંગે પણ ચેતવણીઓ છે. એટલે વજન ઘટાડવાનો રસ્તો ઝડપી હોય તો પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો. યોગ્ય દર્દી, યોગ્ય ડોઝ અને યોગ્ય મેડિકલ મોનિટરિંગ, આ ત્રણેય બાબતો અત્યંત જરૂરી છે. વજન ઘટાડવાના ઇન્જેક્શનને લઈને 216 મૃત્યુના રિપોર્ટની ચર્ચા છે, પરંતુ આ આંકડાને સમજવું ખૂબ જરૂરી છે. દવાઓની સેફટી મોનિટરિંગ સિસ્ટમમાં જ્યારે કોઈ દર્દી દવા લીધા પછી ગંભીર બીમારી કે મૃત્યુ અનુભવે છે, ત્યારે તે ઘટના એડવર્સ ઇવેન્ટ રિપોર્ટ તરીકે નોંધાઈ શકે છે. તેનો અર્થ એ નથી કે દરેક કેસમાં દવા જ મૃત્યુનું સીધું કારણ હતી. યુકેમાં GLP-1 દવાઓ અંગેના અગાઉના યલો કાર્ડ ડેટામાં પણ મૃત્યુના રિપોર્ટ નોંધાયા હતા. 2025માં પ્રકાશિત થયેલા વિશ્લેષણ પ્રમાણે 31 જાન્યુઆરી 2025 સુધી GLP-1 દવાઓ સાથે જોડાયેલા 82 મૃત્યુના રિપોર્ટ હતા. ઇન્જેક્શન આવ્યો છે જેનું નામ છે ઓઝેમ્પિક કરીને છે. સો એ જે છે અત્યારે વધારે અવેલેબલ થઈ ગયું છે અને અત્યાર સુધી બિકોઝ એ લાસ્ટ 9 મંથમાં એ ફેમસ થઈ રહ્યું છે, બટ એને એટલા લોકોએ વાપર્યું નથી લોંગ ટર્મ માટે. તોય એમાં બહુ બધા સાઇડ ઇફેક્ટ આવે છે. જેમ કે એક છે એજિંગ, બોડીની જે એજિંગ છે એ વધી જાય છે કે તમારી બોડી જેવી પહેલાં છે એવી ના રહે. એમાં એકચ્યુઅલી શું થવા લાગે છે કે બહારથી તમે તમારો ફેસ જો એ બધું લાગવા લાગે છે કે ના કે તમે 20 વર્ષના છો પણ તમને 25-30 જેવા લાગો છો, બિકોઝ તમે એ જે ડ્રગ એને એકચ્યુઅલી એજિંગ વધારે સ્પીડ થઈ જાય છે. સો એના માટે તમે બીજી પ્રક્રિયાઓ કરો, જેમ કે બહુ બધા લોકો બ્યુટિશિયન પાસે જાય છે, પછી મેકઅપ વધારે ઇન્ક્રીઝ થાય છે. આ અત્યારે જે સેલિબ્રિટીઝો છે એ પણ આવશે કે ઓઝેમ્પિક જેમને લીધું છે એવું છે કે એ લોકોને મેકઅપ કરીને એ લોકો જીમ પણ મેકઅપ કરીને જાય છે. સો મારું આપવાનું મત એવું છે કે તમે લોકો જ્યારે તમને ફિટનેસ જોઈએ છે, જે લોંગ વે છે એ લો. જેમ કે બહાર જાઓ, તમે તમારી બોડીને વાપરો. જેમ કે અમે લોકો પાર્કોર શીખવાડીએ છીએ.
માઉન્ઝારોમાં ટિરઝેપેટાઇડ નામનું એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ હોય છે. આ દવા શરીરમાં ભૂખ અને મેટાબોલિક રેગ્યુલેશન સાથે જોડાયેલા હોર્મોનલ પાથવે પર અસર કરે છે. પરિણામે ઘણા દર્દીઓમાં ભૂખ ઓછી થઈ શકે છે અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. પરંતુ ભૂખ ઓછી થવી અને પાચન તંત્રની ગતિ બદલાવી બંને બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. આ કારણે નોઝિયા, વોમિટિંગ, કબજિયાત, ઝાડા અને એબ્ડોમિનલ પેઇન જેવી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. કેટલાક લોકો માટે આ લક્ષણો હળવા અને સમયસર હોય છે, પરંતુ કેટલાક દર્દીઓમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વજન ઘટાડવાના ઇન્જેક્શનની ચર્ચામાં જે ગંભીર સમસ્યાનું નામ વારંવાર સામે આવે છે તે છે પેનક્રિયાટાઇટિસ, એટલે કે અગ્નાશયમાં સોજો. પેનક્રિયાટાઇટિસને સામાન્ય પેટ દર્દ માનીને અવગણવાની સ્થિતિ નથી. તીવ્ર અને સતત પેટમાં દુખાવું, ખાસ કરીને દુખાવો પીઠ સુધી પહોંચે, સાથે ઉલટી કે ભારે અસ્વસ્થતા હોય તો તાત્કાલિક મેડિકલ તપાસ જરૂરી બની શકે છે. પરંતુ અહીં પણ એક મહત્વની બાબત સમજવી જરૂરી છે. કોઈ વ્યક્તિ માઉન્ઝારો અથવા તો અન્ય GLP-1 દવા લે છે અને તેને પેનક્રિયાટાઇટિસ થાય એટલે દવા જ તેનું એકમાત્ર કારણ છે એવું તરત કહી ન શકાય. જરાય ના લેવી જોઈએ, કેમ કે અત્યારે તમને ઇન્સ્ટન્ટ કદાચ રિઝલ્ટ જે દેખાડવું છે મળી જશે, પણ અંદરથી શરીરને ખતમ કરી કાઢશે. આજે અમે 60 વર્ષની ઉંમરે પણ આટલું ફિટનેસ મેન્ટેન કરીએ છીએ. વિધાઉટ દેટ મીન્સ એ શક્ય છે અને કરી શકાય એમ છે. યોગ્ય માર્ગ ગોતો અને ફિટનેસ ઉપર ધ્યાન આપો. યુવા પેઢીને તો એટલું કહી શકાય કે હજી તો તમારા બધા જોઇન્ટ્સ ને બધા શરીરના અંગ ચાલુ છે, એને વાપરો, એને યુઝ કરો અને દેટ વિલ હેલ્પ યુ. એ તમને હેલ્પ કરશે ટુ બીકમ ફિટ. એની માટે એક્સટર્નલ દવાઓની જરૂર નથી. વજન ઘટાડવાના ઇન્જેક્શન લઈને ગેસ્ટ્રોપેરેસિસનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. ગેસ્ટ્રોપેરેસિસ એવી સ્થિતિ છે જેમાં પેટમાંથી ખોરાક આગળ જવાની પ્રક્રિયા ધીમી પડી શકે છે. તેના કારણે વ્યક્તિને થોડું ખાધા પછી જ પેટ ભરાઈ ગયાની લાગણી થઈ શકે. પેટ ફૂલવું, નોઝિયા, વોમિટિંગ અને ખાવા પછી લાંબા સમય સુધી ભારેપણું અનુભવાઈ શકે છે. ટિરઝેપેટાઇડ જેવી દવાઓ ગેસ્ટ્રિક એમ્પેટિંગને અસર કરી શકે છે. વજન ઝડપથી ઘટે એટલે પરિણામ સારું, આ માન્યતા હંમેશા સાચી નથી. ખાસ કરીને પ્રિસ્ક્રિપ્શન વેઇટ લોસ મેડિકેશન લેતી વખતે શરીર દવા સાથે કેવી રીતે એડજસ્ટ થાય છે તે મહત્વનું બને છે. સેમાગ્લુટાઇડ અને ટિરઝેપેટાઇડ જેવી દવાઓ એપેટાઇડ ઘટાડીને ખાવાનું પ્રમાણ ઓછું કરવામાં મદદ કરી શકે છે. પરંતુ એપેટાઇડ ઘટતા વ્યક્તિ પૂરતું પ્રોટીન, પાણી, વિટામિન્સ અને જરૂરી ન્યુટ્રિશન્સ લઈ રહી છે કે નહીં તે પણ મહત્વનું છે. નોઝિયા અને વોમિટિંગ વધારે હોય તો ડિહાઇડ્રેશન થઈ શકે છે. ગંભીર ડિહાઇડ્રેશન કેટલાક દર્દીઓમાં કિડની પ્રોબ્લેમ્સનું જોખમ વધારી શકે છે. એટલે માત્ર વેઇટિંગ સ્કેલ પર દેખાતા ઘટાડાની સફળતા ન ગણવી. વજન સાથે મસલ માસ, ન્યુટ્રિશન, હાઇડ્રેશન અને ઓવરઓલ હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે. અને સૌથી મહત્વનું, ડોઝ વધારવાની પ્રક્રિયા પોતાની રીતે ન કરવી. વજન ઘટાડવાનું લક્ષ્ય રાખો, પરંતુ હેલ્ધી રીતે વજન ઘટાડવું એ સાચું લક્ષ્ય હોવું જોઈએ. વજન ઘટાડવા માટે કોઈ શોર્ટકટ નહીં વાપરવો જોઈએ, કારણ કે જો કોઈએ જેણે એવું વાપર્યું છે, આ જેની 10-20 વર્ષ પછીની કન્ડિશન જુઓ એની શું થાય છે, તમને એક્સેપ્ટેબલ છે એની જે હાલત થઈ છે આજે શરીરની? સો એના કરતાં એવું કરવું જોઈએ જે લોંગ ટર્મ આખી આપણી લાઈફ છે તે આપણને તંદુરસ્ત રીતે જીવી શકીએ, કારણ કે આ શરીર એક જ વાર મળ્યું છે, આના રિપ્લેસમેન્ટ નથી મળતા. મીડિયા પર વેઇટ લોસ ઇન્જેક્શનની બિફોર આફ્ટર તસવીરો અને ટેસ્ટિમોનિયલ્સ સરળતાથી જોવા મળે છે. કોઈ કહે છે કે થોડા મહિનામાં કેટલાય કિલો વજન ઘટ્યું, તો કોઈ કહે છે કે ભૂખ જ બંધ થઈ ગઈ. પરંતુ દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. ક્લિનિકલ ટ્રાયલમાં જોવા મળતો સરેરાશ પરિણામ અને વ્યક્તિગત અનુભવ એક સરખો હોય જરૂરી નથી. સોશિયલ મીડિયા પર સાઇડ ઇફેક્ટની માહિતી પણ ઘણીવાર અધૂરી હોય છે. કેટલાક લોકો ગંભીર લક્ષણોને છુપાવે છે, તો કેટલાક સામાન્ય લક્ષણોને પણ ખૂબ ભયજનક રીતે રજૂ કરે છે. અહીંથી એક સરળ નિયમ સમજવો ખૂબ જરૂરી છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ કે કોઈ ઓનલાઈન સેલર ડોક્ટરનું સ્થાન લઈ શકે નહીં. દવા ખરીદતા પહેલા તેની ઓથેન્ટિસિટી, પ્રિસ્ક્રિપ્શન, યોગ્ય ડોઝ અને સ્ટોરેજ જેવી બાબતો પણ મહત્વની છે. વજન ઘટાડવા માટે દવા લેવી હોય તો પહેલો પ્રશ્ન એ હોવો જોઈએ કે મારે કઈ દવા લેવી, નહીં પરંતુ મારા માટે દવા જરૂરી છે કે નહીં. 216 મૃત્યુના આંકડાને જોઈને સ્વાભાવિક રીતે લોકોના મનમાં સવાલ ઊભો થાય, શું આ ઇન્જેક્શન ખરેખર જીવલેણ છે? જવાબ એટલો સરળ નથી. ડ્રગ સેફટી ડેટાબેઝમાં રિપોર્ટ થયેલું મૃત્યુ અને ડ્રગના કારણે થયેલું મૃત્યુ એક જ વસ્તુ નથી. જ્યારે કોઈ દર્દી દવા લે છે અને પછી ગંભીર ઘટના બને છે ત્યારે તે ઘટના રિપોર્ટ થઈ શકે છે, પરંતુ કારણ નક્કી કરવા માટે મેડિકલ રેકોર્ડ્સ, ઓટોપ્સી, અંડરલાઇનિંગ ડિસીઝ
અન્ય દવાઓ અને ટાઈમિંગ સહિત અનેક બાબતોનું મૂલ્યાંકન કરવું પડે છે. આ કારણે એક્સપર્ટ સામાન્ય રીતે આવા આંકડાઓને રિપોર્ટેડ ડેપ્થ એસોસિએટેડ વિથ યુઝ તરીકે રજૂ કરે છે, કન્ફર્મ ડેટ કોઝડ બાય ધ ડ્રગ તરીકે નહીં. ટીઝેપાટાઇડ માટે હાઇપોગ્લાયસેમિયા અંગે પણ સાવચેતીની જરૂરિયાત દર્શાવવામાં આવી છે, ખાસ કરીને ઇન્સ્યુલિન અથવા તો ઇન્સ્યુલિન સિક્રેશન વધારતી દવાઓ સાથે ઉપયોગ થાય ત્યારે. 216 મોત અને હજારો ગંભીર એડવર્સ રિએક્શન રિપોર્ટ એવા આંકડા સ્વાભાવિક રીતે ચોંકાવનારા છે, પરંતુ હેલ્થ રિપોર્ટિંગમાં આંકડાની પાછળની ભાષા સમજવી એટલી જ જરૂરી હોય છે. રિપોર્ટેડ એડવર્સ ઇવેન્ટ એટલે કે કોઈ દવા લીધા પછી બનેલી ઘટના. તે ઘટનાની તપાસ થયા પછી જ ડ્રગ કોઝાલિટી વિશે વધુ મજબૂત નિષ્કર્ષ કાઢી શકાય. આવા ડ્રગ્સના ઉપયોગમાં લાખો પ્રિસ્ક્રિપ્શન અને દર્દીઓ સામેલ હોઈ શકે છે, એટલે માત્ર રો નંબર જોઈને વ્યક્તિગત રિસ્ક નક્કી કરી શકાય નહીં. બીજી તરફ આંકડાઓમાં વધારો સેફટી મોનિટરિંગ માટે મહત્વપૂર્ણ સિગ્નલ બની શકે છે. રેગ્યુલેટર્સ આવા રિપોર્ટ્સને ટ્રેક કરે છે અને ઇમર્જિંગ રિસ્ક અંગે તપાસ કરે છે. એટલે હેડલાઇન ચોંકાવનારી હોઈ શકે, પરંતુ દર્શક સુધી સાચો સંદેશ એવો જવો જોઈએ: આ દવાઓ અસરકારક હોઈ શકે છે, પરંતુ રિસ્ક ફ્રી નથી. એટલે ડરવાની જરૂર નહીં, પરંતુ સાવચેત થવાની જરૂર છે. આ લોકો જે છે તેમણે પતલું થવા માટે થઈને ખાસ આ જે ઇન્જેક્શનો જે છે તે લેતા હતા. ત્યારે આ જ મુદ્દાને લઈને અત્યારે હાલ ડૉક્ટર મુકેશ મહેશ્વરી જે આપણી જોડે જોડાયા છે, જે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ છે. આપણે એમની જોડે વાત કરીશું. પહેલાં તો શું કહેશો, જે રીતે આ બજારોમાં પતલું થવા માટેની આ ઘેલસા ચાલી રહી છે અને લોકો આવા ઇન્જેક્શન અને દવાઓ લઈ રહ્યા છે, આ દવાઓની કેટલી આડઅસર અને લેવી જોઈએ કે ના લેવી જોઈએ? તમે જેમ કહ્યું ને, દરેક માણસને થીન ને સ્લિમ રહેવું હોય. બીજું કે જે લોકોના વજન ઉતરતા ડાયાબિટીસથી પીડાતા હોય એ લોકોના માટે આ ડ્રગ આમ આશીર્વાદરૂપ છે, પરંતુ જો પ્રોપર મોનિટરિંગથી મેડિકલ પ્રેક્ટિશનર પ્રિસ્ક્રાઇબ કરે તો જ દવા લેવાય, નહીં તો ના લેવાય. 2 કન્ટેન્ટ આવેલી છે બજારમાં અત્યારે, એક સેમાગ્લુટાઇડ છે અને બીજી ટિઝેપેટાઇડ છે. આ બંને દવાઓ લેવાથી એક ચોક્કસ નિયત સમયમાં વજનમાં ઘટાડો થાય છે, પરંતુ આ દવા પણ કોઈ જાતના રિએક્શન વગરની નથી. દરેક દવાના જે રીતે સાઇડ ઇફેક્ટ હોય એમ આની પણ સાઇડ ઇફેક્ટ છે. એટલે તમારો બોડી માસ ઇન્ડેક્સ કેટલો છે, તમારા બધા જે નોર્મલ બ્લડ ટેસ્ટ છે પ્રોપર છે કે નહીં, એ જ જોયા પછી જ કન્સલ્ટન્ટ નક્કી કરે કે તમને આ દવા આપી શકાય એવી છે કે નહીં અને કેટલો ટાઈમ આપી શકાય એવું છે. જો પ્રોપર મોનિટરિંગમાં લો તો આ દવા ફાયદો કરે છે, અને જો પ્રોપર મોનિટર વગર જો આડેધડ દવા લેવામાં આવે તો ચોક્કસથી નુકસાન કરે છે. ઘણા લોકોને આની સિરિયસ સાઇડ ઇફેક્ટ થાય છે. સિરિયસ સાઇડ ઇફેક્ટમાં એવું છે કે જે આપણું સ્વાદુપિંડ છે, જેને કે પેન્ક્રિયાસ કહેવાય, એમાં ઇન્ફેક્શન થવું, પિત્તાશય એટલે કે જે ગોલ બ્લેડર છે એ, અને આપણું ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ એમાં બ્લોકેજ થવો. આ એના 3 મેજર કોમ્પ્લિકેશન છે. જો પ્રોપર મોનિટરિંગ વગર લેવાય તો આ ત્રણમાંથી કોઈ પણ કોમ્પ્લિકેશન થાય ને એમાં ડેથ સુધી થઈ શકે, કારણ કે પેન્ક્રિયાટાઇટિસ એ ખૂબ જ ગંભીર બીમારી છે. એ જો પ્રોપર મોનિટરિંગ ના થાય તો એમાં પેશન્ટનું ડેથ થવાની અથવા જે દર્દી લે છે એની શક્યતા રહે છે. એટલે આ દવા આડેધડ લેવા માટે છે જ નહીં. તમને જો ડાયાબિટીસ હોય અથવા એવી ઓબેસિટી હોય કે જેને બીજી એક્સરસાઇઝ કે ડાયટ કંટ્રોલથી ના ઉતારી શકાય, એના માટે જ છે, અને એ પણ પ્રોપર પ્રિસ્ક્રિપ્શન અને પ્રોપર મેજરમેન્ટ પછી જ લેવાય. મોર્બિડ ઓબેસિટી એટલે કે જે ગંભીર બીમારી કરી શકે એવી ઓબેસિટી હોય અથવા ડાયાબિટીસ કંટ્રોલ ના થતો હોય એ લોકો માટે આ ડ્રગ આશીર્વાદરૂપ છે, દરેક માટે નથી. કેટલા વજનવાળી આમ? ના, એવું વજનનું ફિક્સ ના હોય. કોઈ ડાયાબિટીસનો દર્દી 80 કિલોવાળો હોય ને એને ડાયાબિટીસ ના તો એને પણ આપી શકાય, અને કોઈ માણસ 100 કિલોનો હોય એને પણ આપી શકાય. એ તમારા ડૉક્ટરે નક્કી કરવાનું છે. વજન ઉતારવા માટે ખાલી દવા જ લેવી એવું જરૂર નથી. તમે ડાયટ કંટ્રોલ બી કરી શકો છો, એક્સરસાઇઝ બી કરી શકો છો, અને નિયમિતતા જિંદગીમાં લાવીએ ને તો ઘણો ફરક પડી જાય. અને છતાં પણ ના થતું હોય તો તમારા ડૉક્ટરનો કન્સલ્ટ કરી અને જરૂર હોય તો જ લેવી. વજન ઘટાડવાની ઈચ્છા ખોટી નથી. સ્થૂળતા અનેક બીમારીઓનું જોખમ વધારી શકે છે અને યોગ્ય દર્દીઓમાં મેડિકલ વેઇટ લોસ ટ્રીટમેન્ટ ખરેખર ઉપયોગી બની શકે છે. પરંતુ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે વ્યક્તિ ઝડપથી સ્લિમ થવા માટે પ્રિસ્ક્રિપ્શન ઇન્જેક્શનને શોર્ટકટ સમજી લે છે. સેમાગ્લુટાઇડ અને ટીઝેપેટાઇડ જેવી દવાઓ એપેટાઇડ કંટ્રોલ અને વેઇટ મેનેજમેન્ટમાં અસરકારક હોઈ શકે છે, પરંતુ નોઝિયા, વોમિટિંગ, એબ્ડોમિનલ ડિસ્કમ્ફર્ટ અને અન્ય ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાઇડ ઇફેક્ટ સામાન્ય રીતે જોવા મળી શકે છે. ગંભીર સ્થિતિમાં પેનક્રિયાટાઇટિસ, ગોલ બ્લેડર પ્રોબ્લેમ્સ અને એક્યુટ કિડની ઇન્જરી જેવી સમસ્યાઓ અંગે પણ વોર્નિંગ છે. એટલે 3 વાત યાદ રાખવી સૌથી જરૂરી. પહેલી, ડોક્ટરની સલાહ વગર ઇન્જેક્શન શરૂ ન કરવું. બીજી, ડોઝ પોતાની રીતે વધારવું કે ઘટાડવું નહીં. અને ત્રીજી, તીવ્ર પેટ દર્દ, સતત ઉલટી, ડિહાઇડ્રેશન અથવા અન્ય ગંભીર લક્ષણો દેખાય તો તરત મેડિકલ હેલ્પ લેવી. 216 મૃત્યુના રિપોર્ટની ચર્ચા ચિંતાજનક છે, પરંતુ તેને સીધા કોઝલ ડેથ તરીકે રજૂ કરવું યોગ્ય નથી. વજન ઘટાડવાનું લક્ષ્ય રાખો, પરંતુ માત્ર સ્લિમ નહીં, સેફ અને હેલ્ધી રીતે સ્લિમ બનવાનું લક્ષ્ય રાખો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
તો વજન ઉતારવાનો શોર્ટકટ તમને ભારે પડી શકે છે. આજે આજ મુદ્દે ચર્ચા કરવી છે અને આપણી સાથે ચર્ચા માટે જોડાઈ ગયા છે ડાયાબિટોલોજિસ્ટ અને ઓબેસિટી કન્સલ્ટન્ટ ડૉક્ટર વિપુલ ચાવડા તેમજ ડાયટિશિયન સિવિલ હોસ્પિટલ ડૉક્ટર તરલિકા ખેમચુરિયા. આપ બંનેનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ડૉક્ટર વિપુલ, આપને પૂછવા માંગીશ પહેલાં તો કે આ માઉન્જારો જે ઇન્જેક્શન છે શરીરમાં કેવી રીતે કામ કરે છે કે જેથી આ પ્રકારનું ગંભીર જોખમ ઊભું થાય છે? નમસ્કાર પ્રેક્ષક મિત્રો, હું છેલ્લી 15 મિનિટથી જે ચર્ચા ચાલી રહી છે એને સાંભળી રહ્યો છું અને ચર્ચાના અનુસંધાનમાં કહેવા માંગીશ કે કોઈ દવાની તરફેણમાં આપણે વાત નથી કરતા કે દવાની અગેન્સ્ટમાં વાત નથી કરતા. આપણી જે અત્યારે ચર્ચા છે એ ચર્ચા છે સાયન્સ માટેની. આપણે ઓબેસિટી મોટાપાની જ્યારે વાત કરી રહ્યા છે તો ઇન્ટરનેશનલ ડેટા જ્યારે આપણે જોઈએ છે, આપણા દેશનો ડેટા જ્યારે આપણે જોઈએ છે તો ઓબેસિટીનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. ડાયાબિટીસના દર્દીઓમાં 70% દર્દીઓને આ ઓબેસિટી જોવા મળી રહી છે. આપણે જ્યારે ઓબેસિટીને એક રોગ તરીકે માન્યતા આપેલી છે, WHO પોતે સ્વીકારે છે કે ઓબેસિટી એક રોગ છે, ત્યારે એની સારવાર કરવી અત્યંત જરૂરી બની રહે છે. પ્રોબ્લેમ ક્યાં થાય છે તો લોકોને ઓબેસિટીને એક મેટાબોલિક રોગ ગણવો, ઓબેસિટીને ભવિષ્યમાં આવનારા કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, ભવિષ્યમાં આવનારા જે હૃદય રોગ, ભવિષ્યમાં આવનારા ડાયાબિટીસ, બ્લડ પ્રેશરના કારક તરીકે ગણ્યા કરતા આપણે ઓબેસિટીને કોસ્મેટિક પ્રોબ્લેમ ગણીએ છીએ અને કોસ્મેટિકલી સ્લિમ થવા માટે આપણે ઓબેસિટીની સારવાર વિશે વિચારીએ છીએ. એવું એકચ્યુઅલી ના થવું જોઈએ. ઓબેસિટી એ મેટાબોલિક રિસ્ક ફેક્ટર છે જે હૃદય રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કિડની રોગ, લીવરના રોગ અને કેન્સર સહિત 220 પ્રકારની બીમારી લાવી શકે છે. આ તમામ બીમારીને અટકાવવા માટે શરીરમાં એક્સ્ટ્રા જે ફેટ છે, ખાસ કરીને જ્યારે આપણી ઇન્ડિયન પોપ્યુલેશન કે જે ઓછા BMI એ વધારે સેન્ટ્રલ ફેટ ધરાવે છે, ઓછા BMI એ વધારે વિસરલ ફેટ ધરાવે છે, આવા દર્દીઓને જ્યારે ટિઝેપેટાઇડ અને સિમાગ્લુટાઇડ નામની દવાઓ જે GLP અને GIP એક્સિસ પર કામ કરે છે, જે આપણા ગટ અને બ્રેનના કનેક્શન સાથે કામ કરે છે, એ દવાઓ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. આ દવાઓ તમારા ઇન્સ્યુલિનના પ્રોડક્શનને નિયમનમાં લાવે છે. આ દવાઓ તમારા ગ્લુકાગોનના પ્રોડક્શનને નિયમનમાં લાવે છે. આ દવાઓ તમારા એપેટાઇટના સેન્ટરને રેગ્યુલેટ કરે છે. એની સાથે સાથે તમારા ગેસ્ટ્રિક મુવમેન્ટને પણ કંટ્રોલમાં કરે છે. તો આ બધી એમની મિકેનિઝમ એક્શન છે. જ્યારે યોગ્ય ડોક્ટર યોગ્ય પેશન્ટને યોગ્ય ડોઝમાં આ દવા પ્રિસ્ક્રાઇબ કરે છે ત્યારે આ દવાઓની અસર ખૂબ જ સારી જોવા મળે છે. કોઈ પણ દવા વજન ઘટાડે છે દરેક દર્દીને આપી દેવું એ યોગ્ય નથી. કોઈ પણ દવા વજન ઘટાડે છે બધા દર્દીને આપી દેવું એ પણ યોગ્ય નથી. રાઈટ પેશન્ટ, રાઈટ ટાઈમ, રાઈટ ડોઝ એન્ડ રાઈટ મેડિસિન, દેટ ઇઝ અ પ્રિસિઝન મેડિસિન, તો એ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે તો આ બધી દવાઓ ખૂબ જ ઉપયોગી, અસરકારક અને ભવિષ્યમાં આવનારા જીવલેણ રોગોને રોકનારી સાબિત થઈ શકે છે. બિલકુલ, પરંતુ જે 216 લોકોના જે મોત થયાના જે આંકડો સામે આવ્યો છે અને 1800 લોકોને ગંભીર જે સમસ્યાઓ પેદા થઈ છે, તો આ કયા કારણોમાં થઈ હશે? એક્ઝેક્ટલી, જે 216 ડેથ થયા છે એ ડેથ આ દવા લેનારા ગ્રુપના દર્દીઓમાં થયા છે. આ દવાના કારણે જ ડાયરેક્ટ ડેથ થઈ છે, હજી એવો કોઈ ડેટા આવ્યો નથી. એટલે આ એક યલો કાર્ડ ડેટા છે કે જેમાં આ દવા વાપરનારા ગ્રુપના દર્દીઓમાં ડેથ નોંધાવી છે. હજી આના વધારે ડેટા આવે ત્યારે જ આપણને વધારે માહિતી મળી શકે છે. લાખો પેશન્ટમાં દવા ચાલી રહી છે, એની સામે 216 પેશન્ટમાં ડેથ થઈ છે, એ પણ હજી કોઝાલિટી પ્રૂવ થઈ નથી. ઇટ ઇઝ જસ્ટ એન એસોસિએટેડ ફેક્ટર. એટલે અત્યારે આની અગેન્સ્ટમાં કે આની ફેવરમાં બેમાંથી એક પણ દિશામાં બોલવું એ યોગ્ય નથી. વી શુડ વેઇટ ફોર મોર ડેટા અને એક્ઝેક્ટ કોઝ ઓફ ડેથ આવે પછી જ આપણને આના વિશે માહિતી મળી શકે છે. બિલકુલ, ડૉક્ટર તરલિકા, આપને પૂછવા માંગીશ કે જે રીતે આજે કહી શકાય કે માઉન્જારો છે એનું ઇન્જેક્શન લેવામાં આવે ત્યારે જે ભૂખ છે ઘટી જાય છે, ત્યારે આવા સમયમાં જે પ્રોટીન છે, ન્યુટ્રિશન છે, વિટામિન છે એની કમી આવે છે ત્યારે કેટલું ગંભીર સાબિત થાય છે? જી ડૉક્ટર તરલિકા. જી નમસ્કાર. જી, જ્યારે આ ઇન્જેક્શન લેવામાં આવે છે ત્યારે ભૂખ છે એ મરી જતી હોય છે, ભૂખ ઓછી લાગે છે અને જેના કારણે પ્રોટીન, વિટામિન્સ અને ન્યુટ્રિયન્સ છે તેની અછત સર્જાય છે, ત્યારે સ્વાસ્થ્ય માટે આ કેટલું જોખમરૂપ છે? એ મોન્જેરો ઇન્જેક્શન છે તો પહેલી વાત તો ડોક્ટરની સલાહ કે એડવાઇસ વગર લેવું જ ના જોઈએ.
એના પર્ટિક્યુલર ડોસેજ હોય છે કે ડોસેજ પ્રમાણે લેવામાં આવે છે. અને આ વસ્તુ મોન્જેરો ઇન્જેક્શન છે એ ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે અને વેઇટ મેનેજમેન્ટ માટે વપરાય છે. પણ જેમ શરીરમાં ચરબી ધીમે ધીમે જમા થાય છે એમ વજન પણ ધીમે ધીમે ઉતરે છે. તો કોઈ પણ જાતની દવાઓ કે ઇન્જેક્શન ના લેવા જોઈએ. શરીરમાં આ ઇન્જેક્શન લેવાથી પ્રોટીન ઇન્ટેક ઘટી જાય છે, પાણીની ગુણવત્તા ઘટી જાય છે, વોટર ઇન્ટેક ઓછું થઈ જાય છે, જેના લીધે ભૂખ પણ ઓછી લાગતી હોય છે. બિલકુલ. તો જો આ ઇન્જેક્શન લેવાની જરૂર જણાય તો પછી કેવા પ્રકારનું ડાયટ કરવું જોઈએ? ઘણા કિસ્સામાં ઇન્જેક્શન આપવામાં આવતા હોય છે, તો કેવા પ્રકારનું ડાયટ હોવું જોઈએ? અગર મોન્જેરો ઇન્જેક્શન ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે તો શરીરને પ્રોટીન બેલેન્સ, વિટામિન્સ, મિનરલ બેલેન્સ અને વોટર ઇન્ટેક આ વસ્તુઓ આપણે મેન્ટેન કરવી ખૂબ જરૂરી છે. આ વસ્તુઓ મેન્ટેન કરવાની સાથે મોન્જેરો ઇન્જેક્શન ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે અને પર્ટિક્યુલર ડોસેજ જે પ્રમાણે પેશન્ટની મેડિકલ કન્ડિશન છે એના અકોર્ડિંગ લેવામાં આવે મેડિકલ સુપરવિઝન અંડર, તો એ હિસાબ છે, બાકી હિતાવળ નથી. બિલકુલ. ડૉક્ટર વિપુલ, આપના પાસે આવીશ. જે વજન ઓછો કરવાની જે હોડ જોવા મળી રહી છે, ત્યારે આપણે એ જાણવું છે કે આખરે વજન વધે છે શા માટે? બહુ અગત્યનો પ્રશ્ન પૂછ્યો તમે. વજન વધવા માટે આપણે છેલ્લા 30-35 વર્ષનો આપણો જે સામાજિક જીવન જોઈએ તો એ સામાજિક જીવનમાં બહુ મોટા ચેન્જીસ આવ્યા છે. સૌથી પહેલું અગત્યનું કારણ તો બેઠાડું જીવન. અતિરેક આપણી પાસે સાધનોનો થયો છે, અતિરેક આપણી પાસે ગેજેટ્સનો થયો છે. ટીવી, 2 વ્હીલર, 4 વ્હીલર, લિફ્ટ આ બધાના કારણે વ્યક્તિનું બેઠાડું જીવન ખૂબ જ વધી રહ્યું છે. સેકન્ડ નંબરે ફૂડ. આપણી પાસે અત્યારે પ્રોસેસ, અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે ઝોમેટો, સ્વિગીના માધ્યમથી મળી રહ્યા છે. પેકેટ ફૂડનું ઉત્પાદન ખૂબ જ વધી રહ્યું છે. તો આ બધાના કારણે કેલરી ડેન્સ વસ્તુઓ આપણે વધારે ખાતા થયા છે. ત્રીજા નંબરે આવે છે સ્ટ્રેસ. માણસના સ્ટ્રેસના લેવલમાં પુષ્કળ વધારો થયો છે અને ખાસ કરીને જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ ત્યારે જેટલી ઝડપથી આપણા સુધી ડેટા અને મેસેજ અને ઇન્ફોર્મેશન પહોંચે છે એ આપણું બ્રેન એને કેપેસિટી કરતાં વધારે પ્રોસેસ કરે છે, જેના કારણે સ્ટ્રેસ લેવલ વધ્યું છે. અને ચોથું ઇમ્પોર્ટન્ટ કારણ છે સ્લીપ. સોશિયલ મીડિયાના અતિરેકના કારણે પથારીમાં ભલે 6 થી 8 કલાક રહેતા હોય છે, પરંતુ પૂરતી ક્વોલિટી વાળી ઊંઘ થતી નથી. તો ડાયટ, એક્સરસાઇઝ, ઇમ્પ્રોપર ન્યુટ્રિશન, વધારે પડતો સ્ટ્રેસ, અપૂરતી ઊંઘ આ બધાના કારણે આપણા જીનેટિકલી જે ચેન્જીસ આવી રહ્યા છે, ફિનોટાઇપિકલી જે ચેન્જીસ આવી રહ્યા છે, એક્સેસિવ ફેટ એક્યુમ્યુલેશન જે બોડીમાં થઈ રહ્યું છે, હોર્મોનલ લેવલ જે વધઘટ થઈ રહ્યા છે, એના કારણે ના માત્ર ઓબેસિટી પરંતુ તમે જોઈ શકો છો કે યંગ એજમાં ડાયાબિટીસ વધી રહ્યો છે, યંગ એજમાં બ્લડ પ્રેશર વધી રહ્યું છે, યંગ એજમાં કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ વધી રહ્યા છે. તો આ બધા જ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ છેલ્લા 30 થી 40 વર્ષના આપણી સોસાયટીમાં વધી રહ્યા છે. બિલકુલ. તો તેના લીધે પણ ક્યાંક ને ક્યાંક જે મેદસ્વીતા છે વધતું જોવા મળે છે. આ સિવાય આ જે ઇન્જેક્શન લેવામાં આવે છે ત્યારે ખાસ કરીને ડાયાબિટીસના જે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ લેવામાં આવતા હોય છે, તો એ ફાયદારૂપ છે કે નુકસાનકારક રોજ આ ઇન્જેક્શન લેવું? બહુ સિમ્પલ આન્સર છે કે આ ઇન્જેક્શન ફાયદાકારક છે. એના માટે જ આ ઇન્જેક્શન માર્કેટમાં છે અને ડોક્ટરો લખી રહ્યા છે. પરંતુ અગેન હું કહીશ કે પ્રિસિઝન મેડિસિનનો આ સમય છે. દવા કયા દર્દીમાં વાપરવી, કેટલા ડોઝમાં વાપરવી, કયા સમયે વાપરવી એ એક એક્સપર્ટ ડોક્ટર દ્વારા જ ડિસાઇડ કરવામાં આવી શકે છે. ઘણી બધી દવા એવી છે કે જે લાઈફ સેવિંગ દવાઓ છે, પરંતુ જો એને યોગ્ય સમય ના વાપરવામાં આવે તો એ દવાઓ ફાયદા કરતા વધારે નુકસાન કરતા હોય છે. બિલકુલ. તો નુકસાન પણ કરી શકે. શું આ દવા સામાન્ય લોકો છે એ લઈ શકે? ડેફિનેટલી જે પણ વ્યક્તિને આ દવાના ઇન્ડિકેશન છે કે જેનું BMI 27 થી વધારે છે અને જે લોકોને કોઈ કોમોર્બિડિટી છે એ તમામ દર્દીઓ MD ડોક્ટરના સુપરવિઝન હેઠળ આ દવા 100% લઈ શકે છે. બિલકુલ. તો ડૉક્ટરની સલાહ મુજબ આ દવા લઈ શકાય છે. ડૉક્ટર તાલિકા, આપના પાસે આવીશ કે આ જે ઇન્જેક્શન લેવાથી સતત જે નોઝિયા, ઉલટી, જાડા ઉલટી થવાથી ડિહાઇડ્રેશન થાય છે, જેના લીધે કિડની છે, કિડનીને પણ નુકસાન થાય છે, તો કેટલું વધુ ઘાતક થાય? મેં તમને વાત જી જી હા, તો આ જે ડોસેજ લેવામાં આવે છે તો એનાથી પિત્તાશયને લગતા નુકસાન થાય છે. પિત્તાશય એટલે એમાં પથરી, ઇન્ફ્લામેશન વધે છે, પેન્ક્રિયાટાઇટિસ થાય છે, ઇવન તો થાઇરોઇડ કેન્સર થવાના ચાન્સીસ પણ વધારે છે. તો ક્યારે પણ કોઈ પણ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઇન્જેક્શન, દવાઓ કે મેડિકેશન સ્ટાર્ટ ના કરવું જોઈએ વજન ઘટાડવા માટે.
એ સિવાય આ મોન્જેરો ઇન્જેક્શન લેવાથી નોઝિયા, વોમિટિંગ, ડાયરિયા છે, કબજિયાત વગેરે છે, ડાયજેશનને લગતા જે રોગો છે એ પણ થતા હોય છે. બિલકુલ. અને જો આ પ્રકારની આડઅસર જોવા મળે તો એવા કિસ્સામાં કેવા પ્રકારનું ડાયટ લેવું જોઈએ? આ પ્રકારના કિસ્સામાં આપણે મોડરેશન બેલેન્સ મીલ, જેમાં પ્રોટીનનો સોર્સ વધારે માત્રામાં હોય, જેમ કે દાળ, પનીર, ટોફુ. હાલમાં આપણે પનીરની વાત કરીએ તો પનીર અત્યારે બેન્ડ થઈ ચૂક્યું છે. એના ઓપ્શનમાં આપણે સોયા છે કે ટોફુ છે, દાળ, કઠોળ છે, એવી વસ્તુઓ લઈ શકાય છે. વોટર ઇન્ટેક સારી માત્રામાં રાખવો જોઈએ, પાણીનું પ્રમાણ શરીરમાં વધારવું જોઈએ અને ફાઈબર પણ વધારે માત્રામાં લેવું જોઈએ, જેમ કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, એ થોડું સારી માત્રામાં લેવું જોઈએ. બિલકુલ. જે આખો ખેલ જે છે એ માત્ર સ્લિમ થવા માટે, પાતળા થવા માટેનો છે. તો સામાન્ય માણસ જે પોતાના ડાયટ છે એ બેલેન્સ રાખી શકે અને સ્લિમ પણ દેખાઈ શકે, એવા કયા ડાયટ છે? એની માટે બેલેન્સ મિલ આપણે લઈ શકાય છે. બેલેન્સ મિલ એટલે મેં વાત કરી એમ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ એ આપણું એક ફૂડ ગ્રુપ છે. જે શરીરમાં એ ન્યુટ્રિયન્ટ જો મળી રહે, બેલેન્સ મિલ મળી રહે, તો આપણું શરીર એકદમ ટોન્ડ અને સારું એવું દેખાઈ શકે છે. બિલકુલ. ત્યારે બે કિસ્સા અહીં જોવા મળતા હોય છે, યા તો વધારે વજન હોય છે અથવા તો ઓછો વજન હોય છે. જો વધુ વજન હોય તો તેને ઓછા માટે કયું ડાયટ લેવું જોઈએ, અને ઓછો વજન હોય તો તેને બેલેન્સ કરવા માટે કયું ડાયટ લેવું જોઈએ? ઓછો વજન હોય અને આપણે એનું વજન વધારવું છે તો એની માટે મસલ ગેઇનિંગ માટે પ્રોટીન સોર્સ વાળો ડાયટ વધારે આપવો જોઈએ. આયરન છે, વિટામિન્સ છે અને એનર્જી, કાર્બોહાઈડ્રેટ્સ એ આપણે થોડા વધારે પ્રમાણમાં આપીએ. અને જ્યારે વજન ઓછું કરવું છે ત્યારે આપણે કાર્બોહાઈડ્રેટ્સને કટ ઓફ કરીએ છીએ. કાર્બોહાઈડ્રેટ્સ એ કાર્બોદિત પદાર્થો છે, ફેટ્સ છે, એને આપણે કટ ઓફ કરીએ છીએ. તો એ પ્રમાણમાં આપણે ઘી, તેલ, બટર, માર્જિન વગેરે છે કે મેદાની કોઈ પણ પ્રોડક્ટ્સ છે, આવી વસ્તુઓ આપણે અવોઇડ કરવાની હોય છે. ખાંડ છે, સ્વીટ આઇટમ છે, પ્રોસેસ ફૂડ વગેરે છે, આવી વસ્તુઓ વજન ઘટાડવાનો જ્યારે કેસ હોય ત્યારે આપણે નથી આપવાની. બિલકુલ. ડૉક્ટર વિપુલ, આપના પાસે આવીશ કે સપોઝ કે આ પ્રકારના જે ઇન્જેક્શન કોઈ લઈ લીધા અને આડઅસર કેવા પ્રકારની જોવા મળતી હોય છે? કોઈ પણ દવા આડઅસર વગરની હોતી નથી. જ્યારે ખાસ કરીને આપણે વાત કરીએ છીએ ઇન્ક્રેટિન બેઝ થેરાપી, જેમાં આપણે સેમાગ્લુટાઇડ, ટિઝેપેટાઇડનો સમાવેશ કરીએ છીએ, તો એની આડઅસરો અલગ અલગ પ્રકારની હોય છે. એમાં માઇલ્ડ ટુ મોડરેટ સાઇડ ઇફેક્ટ જોવા મળે છે. મોટાભાગની આડઅસરો એ પેટને રિલેટેડ હોય છે. ક્યારેક પેશન્ટને કબજિયાત થઈ શકે છે, ક્યારેક ડાયરિયા થઈ શકે છે, ક્યારેક પેટમાં દુખાવો, ઉલટી અને ઉબકા થઈ શકે છે. આ બધી જ આડઅસરો કે જ્યારે ડોઝ સ્ટાર્ટ કરવામાં આવે છે અથવા તો ડોઝને જ્યારે વધારવામાં આવે છે એ સમયે થતી હોય છે. અને મોટાભાગે આડઅસરો એ સેલ્ફ લિમિટિંગ હોય છે. આ બધી આડઅસરોને ઘટાડવા માટે જો પેશન્ટ સાથે યોગ્ય પ્રમાણે વાતચીત કરવામાં આવે, યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે કે જ્યારે તમને ભૂખ લાગે ત્યારે જ ખાવાનું રહેશે, જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે પેટમાં જેટલી જગ્યા હોય એટલું જ ખાવાનું રહેશે, વધારે પ્રમાણમાં તમારે લિક્વિડ ડાયટ લેવાની રહેશે, ફેટી વસ્તુનું કન્ઝપ્શન તમારે ઓછું કરવાનું રહેશે, જમ્યા પછી 1 કલાક સુધી પડખો સુવાનું નથી, સ્ટ્રેટ રહેવાનું છે. જો આ બધા ઇન્સ્ટ્રક્શન સાથે યોગ્ય ડોઝમાં યોગ્ય દવા જો યોગ્ય પેશન્ટને આપવામાં આવે તો સાઈડ ઇફેક્ટને આપણે ઘટાડી શકીએ છીએ. પરંતુ કોઈ પણ મોડર્ન મેડિસિન એ બિલકુલ સેફ છે અને સાઈડ ઇફેક્ટ વગરની નથી ને દરેક પેશન્ટને આપી શકાય છે, એ વાત સત્ય નથી. બિલકુલ. અને એવું પણ સાંભળ્યું છે કે તેની સાઈડ ઇફેક્ટમાં ગંભીર પ્રકારના રોગો પણ થતા જોવા મળે છે, ઓર્ગનને પણ નુકસાન થાય છે. તો કયા પ્રકારના ગંભીર રોગ થઈ શકે છે અને કયા ઓર્ગનને ખાસ નુકસાન થઈ શકે છે? ઓર્ગન નુકસાનની વાત નથી, આ દવાના સિવિયર કોન્ટ્રાઇન્ડિકેશન કે જ્યારે કોઈ પણ પેશન્ટને સ્વાદુપિંડમાં ઓલરેડી સોજો હોય એ દર્દીઓને આ દવા ખૂબ જ પ્રિકોશનથી વાપરવાની હોય છે, જેથી એને ફરીથી આ હુમલો ના થઈ શકે. જે વ્યક્તિના પરિવારમાં ક્યારેય મેડ્યુલરી કાર્સિનોમા થાઇરોઇડ થયો હોય એવા વ્યક્તિ માટે આ દવા કાયમ માટે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. જ્યારે કોઈ વ્યક્તિ, બહેનો રિપ્રોડક્ટિવ એજમાં હોય, પ્રેગ્નન્સી પ્લાન કરી રહી હોય ત્યારે કમસે કમ 2 મહિના પહેલા આ દવા લેવામાં આપણે મનાઈ કરીએ છીએ. લેક્ટેટિંગ બહેનો, ધાવણ કરાવતી હોય બહેનો, સ્તનપાન કરાવતી હોય બહેનોમાં આ દવા આપણે લેવા માટે યોગ્ય નથી ગણતા. અને આ સિવાય ઘણી બધી સાઈડ ઇફેક્ટ જે છે માઇનોર છે સાઈડ ઇફેક્ટ, કોઈ એવા ઓર્ગન ડેમેજ થાય એવી ક્લિયર કટ આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. એક મેડ્યુલરી કાર્સિનોમા ઓફ થાઇરોઇડ અને એક એક્યુટ પેન્ક્રિયાટાઇટિસ, આ 2 પરિસ્થિતિ સિવાય કોઈ મેજર સાઈડ ઇફેક્ટ આ દવાની હોય એવું નોંધાયેલું નથી. બિલકુલ. અને જે ઝડપથી વજન ઉતરે છે એવું કહેવામાં આવે છે, ત્યારે ઝડપથી જો વજન ઉતરે છે ત્યારે મસલ છે તેને પણ જે કહી શકાય કે નુકસાન થતું હોય છે, મસલ્સ લોસ થતા હોય છે, ત્યારે એ કેટલું ગંભીર સાબિત થાય?
એક્ઝેક્ટલી ઇન્ડિયન પોપ્યુલેશન, આપણે ભારતીયો હંમેશા સાર્કોપેનિક એટલે કે આપણામાં ફેટ અને મસલના રેશિયોમાં આપણે હંમેશા ફેટ વધારે અને મસલ ઓછું જ હોય છે. એવા સંજોગોમાં જો આ દવાઓનો ઇમ્પ્રોપર ઇનજુડિશિયસ યુઝ કરવામાં આવે તો ત્યારે ઝડપથી વજન ઘટે છે ને એમાં મસલ લોસ થતો હોય છે. એટલે જ્યારે પણ આ દવાઓનો વપરાશ કરવામાં આવે ત્યારે આ દવાઓની સાથે સાથે સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, વેઇટ બેરિંગ એક્સરસાઇઝ રેગ્યુલર કરવામાં આવે અને સાથે સાથે વ્યક્તિના ડાયટમાં પ્રોપર માત્રામાં પ્રોટીન જાય, વ્યક્તિના વજન અનુસાર કમસે કમ 1.2 to 1.5 ગ્રામ પર કિલોગ્રામ પ્રોટીન જાય એ ખૂબ જ જરૂરી છે. વ્યક્તિ ઇન્ક્રેટિન બેઝ થેરાપી લેશે, સિમાગ્લુટાઇડ કે ટિઝેપેટાઇડ લેશે, બિલકુલ કસરત નહીં કરે, બિલકુલ પ્રોટીન કન્ઝમ્પશન નહીં કરે તો ડેફિનેટલી મસલ લોસ થશે અને આ મસલ લોસ એ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને એને આપણે એક મેજર આડઅસર ગણી શકીએ છીએ. પરંતુ એ આડઅસર મેડિસિનની આડઅસર નથી, પરંતુ મેડિસિનને યોગ્ય રીતે ના આપવામાં આવી, મેડિસિન આપતી વખતે યોગ્ય ઇન્સ્ટ્રક્શન ના આપવા અને યોગ્ય ફોલોઅપ ના લેવું, એની સાઈડ ઇફેક્ટ વધારે છે રાધર દેન આ મેડિસિનની સાઈડ ઇફેક્ટ છે. બિલકુલ, તો જે કહી શકાય કે નુકસાન પણ થતું હોય છે. ડૉક્ટર તલીક આપના પાસે આવીશ કે મસલ્સ લોસ પણ થવાની ઘટના આ ઇન્જેક્શનથી થાય છે, ત્યારે આ પ્રકારના કિસ્સામાં કે જ્યાં મસલ્સ લોસ થાય છે ત્યારે એને ફરીથી રિકવર કરવા માટે કેવા પ્રકારનું ડાયટ લેવું જોઈએ? પ્રોટીન રીચ ડાયટ આપણે લેવું જોઈએ. પ્રોટીન રીચ એટલા માટે કેમ કે મસલ્સ લોસ થાય છે તો પહેલા જ પ્રોટીન લોસ થાય છે, બરાબર. પ્રોટીન શું છે તો આપણા શરીરનો ગ્રોથ હોર્મોન કરે છે, તો ગ્રોથ વધારવા માટે પ્રોટીન લેવું જોઈએ. તો પ્રોટીનમાં માટે પહેલા પણ વાત કરી એમ દાળ છે, કઠોળ વગેરે છે, આ બધી વસ્તુ વધારે પ્રમાણમાં લેવી જોઈએ. ઠીક છે. એ સિવાય દરેક માણસની એની જરૂરિયાત પ્રમાણે, દૈનિક જરૂરિયાત પ્રમાણે એની કેલરીઝ છે, પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, એ નક્કી કરવામાં આવે છે કે પર્ટિક્યુલર આ એજ, આ હાઈટ, આ ઉંમરનું વ્યક્તિ છે તો એ વ્યક્તિને કેટલા પ્રમાણમાં પ્રોટીન જરૂરી છે, કેટલા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ જરૂરી છે, કે કેટલા પ્રમાણમાં કેલરીની જરૂરિયાત છે. તો આ એની હાઈટ અને વજનનો ગુણોત્તર કરીને એના પ્રમાણે આપણે એને કેલરી, પ્રોટીન અને વિટામિન્સ આપતા હોઈએ છીએ. બિલકુલ, બીજું એ પણ પૂછવું છે કે અલગ અલગ એજ ગ્રુપ હોય છે, બાળકો હોય છે, પછી યુવાન એજ હોય છે અને ઓલ્ડ એજ હોય છે, ત્યારે આપ આ ત્રણેય એજમાં કેવા પ્રકારનું ડાયટ લેવું જોઈએ કે જેથી જે વજન છે આપણું સંતુલન રહે? તો મોડરેટમાં આપણે જોવા જઈએ તો પ્રોટીન દિવસ દરમિયાન જે વજન છે તો વજનના અનુસાર લેવું જોઈએ. 1.2 to 1.8 ગ્રામ જેટલું પર કેજી પર બોડી વેઇટ જેટલું આપણે પ્રોટીન લેવાનું હોય. તો હું અત્યારે મારું જ એક્ઝામ્પલ આપું તો મારો વેઇટ અત્યારે 57 છે, તો એ પ્રમાણે મને દિવસ દરમિયાન 60 to 80 ગ્રામ જેટલું પ્રોટીન ડેઈલી મારે રૂટીનમાં લેવું જોઈએ. તો એવી જ રીતે મારી એજ ગ્રુપના 25 થી 30 ની ઉંમરના છે જેનો વજન 60 કે 57 ની 55 વચ્ચે છે, તો એ લોકોએ 60 થી 80 ગ્રામ જેટલું પ્રોટીન લેવું જોઈએ. જ્યારે બચ્ચાઓ છે, નાના અડલ્ટ ગ્રુપના જે બચ્ચાઓ છે, ટીનેજર્સ છે, એ લોકોને એનું વજન જે તે ટાઈમ પર, જે તે હાઈટ અને વજનને પ્રમાણે એમને લોકોએ 40 થી 50 યા તો 60 ગ્રામ સુધીનું લેવું જોઈએ. બિલકુલ, ડૉક્ટર વિપુલ આપના પાસે આવીશ કે જેવી રીતે આ ઇન્જેક્શન લીધા બાદ એવું પણ ફરિયાદો સામે આવતી હોય છે કે વજન જે છે એ વધી જતું હોય છે, જો આ ઇન્જેક્શન બંધ કરવામાં આવે તો એ કેવી રીતે વધી જતું હોય છે? દવા બંધ કરવાથી વજન નથી વધતું, વજન વધે છે કારણ કે તમારી લાઈફસ્ટાઈલ પાછી એબનોર્મલ થઈ જાય છે. આ દવા જે રોગ માટે વાપરીએ છીએ એ રોગ છે ઓબેસિટી, મોટાપો, અને આ રોગની પરિભાષા, એની ડેફિનેશન એવી છે કે આ રોગ ક્રોનિક પ્રોગ્રેસિવ રિલેપ્સિંગ રોગ છે, કે આ દવા તમારા લાંબા ગાળાનો રોગ છે, આ રોગ વારંવાર પાછો આવી શકે એવો રોગ છે અને આ રોગ એ તમારા શરીરમાં જ રહેનારો રોગ છે. એટલે જ્યારે આ દવાઓની અસરથી આપણે વજન ઘટાડીએ છીએ, પરંતુ એની સાથે સાથે આપણે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન જો પ્રોપર નથી કરતા અને આપણી લાઈફસ્ટાઈલ જો ઇમ્પ્રોપર જ રહે છે તો આ દવા બંધ કર્યા પછી પાછું વજન 100% વધવાની શક્યતા છે જ. અને આ ફેક્ટ દરેક રોગ માટે છે, ફક્ત ઓબેસિટી માટે, ફક્ત ટિઝેપેટાઇડ માટે કે ફક્ત સિમાગ્લુટાઇડ માટે નથી. કોઈ વ્યક્તિને ડાયાબિટીસ છે, તમે દવા આપો છો, સુગર કંટ્રોલ આવે છે, દવા બંધ કરી દેશો, સુગર પાછું વધવાનું જ છે. કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર છે, તમે દવા આપો છો, બ્લડ પ્રેશર કંટ્રોલમાં આવી જાય છે, ફરી બ્લડ પ્રેશરની દવા બંધ કરશો, વજન અને એનું બ્લડ પ્રેશર પાછું વધવાનું જ છે. તો આ બધા ક્રોનિક રોગો છે, આ બધા પ્રોગ્રેસિવ રોગો છે, આ બધા રિલેપ્સિંગ રોગો છે અને આઈડિયલી આ બધા રોગોની લાઈફસ્ટાઈલ સાથે સાથે આજીવન ફાર્મેકોથેરાપી લેવી જ જોઈએ. બહુ એક્સેપ્શનલ કેસમાં તમે બહુ સરસ વજન ઘટાડો છો, તમે બહુ સારી લાઈફસ્ટાઈલ એડપ્ટ કરો છો અને ડાયટ એક્સરસાઇઝ પર ધ્યાન આપો છો, ત્યારે આ દવા બંધ કર્યા પછી વજન વધતું નથી. પરંતુ આ દવા લીધા પછી તમે 80 કિલોનાથી
60 કિલોના થઈ જશો, દવા બંધ કરીને તમે કાયમ 60 જ રહેશો. જો એવી માન્યતા સાથે દવા ચાલુ કરતા હોય તો આ દવા તમારા માટે નથી. આ દવા તમને 80 થી 60 સુધી પહોંચાડશે, પરંતુ તમારે હેલ્ધી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવી જ પડશે. એ કરશો છતાં પણ 60 નું 65 થશે, 80 સુધી તમે નહીં જાઓ, પણ 65 કિલો તમે એચીવ કરી શકો છો. બિલકુલ. અને આ જો ઇન્જેક્શન લીધા પછી ડાયરેક્ટ વજન ઉતરી જાય છે કે પછી એના માટે પણ ડાયટ અને એક્સરસાઇઝ કરવી પડે છે? એક્સરસાઇઝ કરવી કમ્પલસરી છે. આ દવા લો અથવા ના લો, તમારું વજન 60 કિલો છે, તમારું વજન 80 કિલો છે, એક્સરસાઇઝ ફોર એવરી પર્સન ઇઝ વેરી વેરી ઇન્ટિગ્રલ એન્ડ ઇમ્પોર્ટન્ટ. ડાયટમાં હાઈ પ્રોટીન ડાયટ લેવી, હાઈ ફાઈબર ડાયટ લેવી એ દરેક વ્યક્તિ માટે જરૂરી છે. વજન વધારે છે, વજન ઓછું છે, ડાયાબિટીસ છે નથી, દરેક વ્યક્તિ માટે આ વસ્તુ ફરજિયાત છે. અને જ્યારે આ તમે દવા લઈ રહ્યા છો ત્યારે આ દવાથી તમારી એપેટાઇટ કંટ્રોલમાં આવશે, તમારા હોર્મોનનું લેવલ એ પ્રોપરલી હાર્મોનાઇઝ થશે, પરંતુ સાથે સાથે તમારી ડાયટમાં તમારે ડેફિનેટ ચેન્જ કરવા પડશે અને વેઇટ બેરિંગ એક્સરસાઇઝ રેગ્યુલર કરવી પડશે, ફરજિયાત. બિલકુલ. તો એક્સરસાઇઝ અને ડાયટ પણ એટલું જ જરૂરી છે. ડૉક્ટર તલ્લિકા, આપના પાસે આવીશ કે તમે ઘણા ટાઈમથી પ્રેક્ટિસ પણ કરી રહ્યા છો સિવિલ હોસ્પિટલમાં, ત્યારે એ જાણવું છે કે ખાસ કરીને જે ઓબેસિટી છે તો કઈ એજમાં સૌથી વધારે ઓબેસિટી જોવા મળી રહી છે? કેવા પ્રકારના દર્દીઓ આવે છે? જે બાળકોમાં ઓબેસિટીનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. એનું કારણ એક જ છે કે બાળકોને બારે એક્ટિવિટીઝ કરવી, જે આપણે ગેમિંગ છે કે કોઈ પણ સ્પોર્ટ્સ ખેલવું, એવી વસ્તુઓ પસંદ નથી. બીજું કે જમવામાં કોઈ હેલ્ધી ઓપ્શન્સ ને બદલે એ લોકો જંક તરફ વધારે જઈ રહ્યા છે કે જલ્દીથી વસ્તુ બની જાય, જલ્દીથી ખાઈ લે એવી વસ્તુ. તો સ્વિગી, ઝોમેટો કરી લેવું. બીજી વસ્તુ છે જે આઉટ સ્ટેશન બીજા સિટીમાં કામ કરે છે, જોબ કરે, તો એવી કન્ડિશનમાં પણ લોકો જલ્દીથી જે પ્રિઝર્વ ફૂડ છે કે એવી વસ્તુઓ ખાઈ લેતા હોય છે. તો આવા લોકો અને જે પૂરી ઊંઘ નથી કરતા કે જેનું ડાયજેશન ખૂબ ખરાબ છે, એવા લોકોમાં ઓબેસિટીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો હાલમાં જોઈએ તો બાળકોમાં એનું પ્રમાણ વધારે છે. બિલકુલ. અને આ સાથે જ જે યંગ એજમાં કેવા પ્રકારના કેસો જોવા મળે છે ઓબેસિટીને લઈને? જી, યંગ એજમાં કેટલું પ્રમાણ જોવા મળે છે ઓબેસિટીનું? યંગ એજમાં જોબની ચિંતા, સ્ટ્રેસ, એના કારણે એ લોકો જમવાનું અવોઇડ કરતા હોય છે અને જ્યારે પણ જમે છે તો ત્યારે જંક ફૂડ લેવાનું પ્રિફર કરે છે. કેમ કે રેડી ટુ ઇટ ફૂડ લઈએ છે તો એમાં પણ એટલા ન્યુટ્રિયન્ટ હોતા નથી, જેનો લોસ પણ થઈ જાય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ લો છો તો એઝ ઇટ ઇઝ જે કન્ડિશનમાં તમે ખાઓ તો એ સારી હોય છે, પણ એ વસ્તુ તમે એને પડી રાખો અડધો કલાક તો એના ન્યુટ્રિશન લોસ થઈ જતા હોય છે. તો યંગ એજમાં પણ જોવા જઈએ તો ઓબેસિટીનું પ્રમાણ વધારે છે. બિલકુલ. અને આ પ્રકારના જ્યારે કેસ આવતા હોય ત્યારે ખાસ કરીને જે મધ્યમ અને ગરીબ વર્ગ કે જે અમુક પ્રકારનું ડાયટ અવોઇડ મતલબ કે જે શું કહેવાય કે લઈ નથી શકતા, ત્યારે એવા પ્રકારના જે ગરીબ મધ્યમ વર્ગ માટે કેવા પ્રકારનું ડાયટ લેવું જોઈએ કે જેથી ઓબેસિટી ન થાય? એના માટે મોડરેશન, જેમ કે મેં વાત કરી, ફળ ફ્રૂટ છે, આ વસ્તુઓ તો બધા મધ્યમ વર્ગ છે કે એના કરતા પણ નીચો વર્ગ છે જે અફોર્ડ કરી શકે છે. તો બેલેન્સ માટે દાળ કઠોળ છે એ અવેલેબલ છે, એ પણ એ અફોર્ડ કરી શકે છે. નોર્મલ બદામ અખરોટ વગેરે છે જે આપને વિટામિન્સ છે કે ઓમેગા 3 ફેટી એસિડ છે કે કોઈ પણ જાતનું ફેટી એસિડ જે પ્રોવાઈડ કરે છે. આ વસ્તુઓ મધ્યમ વર્ગથી લઈને જે નિમ્ન વર્ગની કક્ષના છે એ લોકો પણ અફોર્ડ કરી શકે છે. તો આપણા ડાયટમાં પ્રોટીન માટે દાળ, કઠોળ, ટોફુ, પનીર આવી વસ્તુઓ લઈ શકાય છે. જે વર્ગ ઈંડા ખાતું હોય તો આપણે એને એ પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. જ્યારે વાત કરી અનાજમાં તો ઘઉં, ચોખા વગેરે એ પણ અવેલેબલ છે, તો એ પણ અફોર્ડ કરી શકે તો એવું આપી શકીએ છીએ. બેલેન્સ માટે વિટામિન્સ મિનરલ્સના બેલેન્સ માટે લીલા પાનવાળી શાકભાજી, ફ્રૂટ એવી વસ્તુઓ આપણે આપી શકીએ છીએ. બિલકુલ. ડૉક્ટર વિપુલ, આપના પાસે આવીશ કે ખાસ કરીને જે પ્રકારે મેદસ્વીતા વધી રહી છે, ડાયાબિટીસના કેસ પણ વધી રહ્યા છે, ત્યારે આ બંનેને કેવા પ્રકારનો સંબંધ છે, ઓબેસિટી અને ડાયાબિટીસ? ડાયાબિટીસ અને મોટાપાને બહુ બાય ડાયરેક્શનલ સંબંધ છે. ડાયાબિટીસના દર્દીઓમાં મોટાપો વધારે માત્રામાં જોવા મળે છે અને મોટાપો હોય ત્યાં ડાયાબિટીસ પણ પુષ્કળ માત્રામાં જોવા મળી રહ્યો છે. 70% દર્દીઓ ડાયાબિટીસના એવા છે કે જે લોકોનું BMI 27 કરતા વધારે છે અને જેટલા લોકોનું BMI 30 કરતા વધારે છે એ લોકોને, જે લોકોનું BMI 25 કરતા ઓછું છે એના કરતા ડાયાબિટીસ થવાના ચાન્સ પુષ્કળ વધારે છે, કારણ કે એ લોકોમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ખૂબ જ જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે ઓબેસિટી અને ડાયાબિટીસનો બાય ડાયરેક્શનલ રિલેશનશિપ છે. બિલકુલ. અને કયા પ્રકારની એજમાં જે સૌથી વધારે ડાયાબિટીસ જોવા મળે છે?
ડાયાબિટીસનું કોઈ સ્પેસિફિક એવું એજ ગ્રુપ કહેવું યોગ્ય નથી, પરંતુ જ્યાં જ્યાં આપણને મોટાપો જોવા મળે છે ત્યાં ત્યાં ડાયાબિટીસ થવાના જોખમ વધારે છે. આજે યંગ એજમાં, ઇવન ટીન એજમાં પણ અમે પુષ્કળ મોટાપો જોઈ રહ્યા છે અને ટીન એજમાં પણ ટાઈપ 2 ડાયાબિટીસ જોઈ રહ્યા છે. એટલે ડાયરેક્ટ એવું એજ સાથે કોરિલેટ કરવું યોગ્ય નથી, પરંતુ એટલું સમજવું યોગ્ય છે કે કોઈ પણ એજ પર જ્યારે તમારું વેઇટ વધારે છે, તમારું BMI વધારે છે, તમારું ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, ત્યારે તમને ડાયાબિટીસ થવાનું જોખમ રહેલું હોય છે. બિલકુલ. અને આ ડાયાબિટીસનું જે જોખમ વધારે રહેલું હોય છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી આ બંનેની રહેણી કહેણી અલગ હોય છે. તો આ પ્રકારના કિસ્સામાં વધારે જોખમ ક્યાં રહેલું છે, શહેરી વિસ્તારમાં રહેતા લોકો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. અત્યાર સુધી આપણે એવું ઇન જનરલ માનતા હતા કે ગામડાની લાઈફસ્ટાઈલ શહેર કરતા સારી છે ને ગામડાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ શહેર કરતા ઓછું હશે, પરંતુ લેટેસ્ટ ડેટા ઇન ડાયબ સ્ટડી જે હમણાં થઈ એ ડેટા એવું કહે છે કે ગ્રામ્ય વિસ્તારમાં પણ જેટલો શહેરી વિસ્તારમાં ડાયાબિટીસ છે એટલો જ ડાયાબિટીસ ત્યાં જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારની લાઈફસ્ટાઈલ પણ હવે બદલાઈ રહી છે. દરેક ગામમાં ઇન્ટરનેટ, દરેક ગામમાં AC, દરેક ગામમાં મોબાઈલ, દરેક ગામમાં 2 વ્હીલર, દરેક ગામમાં ફાસ્ટ ફૂડ અવાઇલેબલ એટલું બધું થઈ ગયું છે કે હવે રહેણી કરણી ભલે અલગ હોય પરંતુ ડાયાબિટીસ થવાનું જોખમ એ બંને જગ્યાએ ઇક્વલી જોવા મળી રહ્યું છે. બિલકુલ, બંને જગ્યાએ ઇક્વલી જોવા મળી રહ્યું છે. મારે મેલ ફિમેલને લઈને પણ પૂછવું છે કે મેલ અને ફિમેલ આ બંને કિસ્સામાં કયા કિસ્સામાં, મતલબ મેલ કે ફિમેલમાં શેમાં વધારે ડાયાબિટીસ અને મેદસ્વીતા જોવા મળે છે? મેલ અને ફિમેલ બંને ફિનોટાઇપિકલી, જીનોટાઇપિકલી ખૂબ જ અલગ છે. ફિમેલ્સના હોર્મોન અલગ છે, મેલ્સના હોર્મોન અલગ છે. ફિમેલના રિસ્ક ફેક્ટર અલગ છે, મેલના રિસ્ક ફેક્ટર અલગ છે. એટલે બંનેમાં ડાયાબિટીસનું પ્રમાણ લગભગ સરખું જોવા મળી રહ્યું છે, પરંતુ બંનેને ડાયાબિટીસ થવાના કારણો એ ખૂબ જ અલગ અલગ જોવા મળી રહ્યા છે. આપણે ઇન્સિડન્સ અને પ્રિવેલન્સની વાત કરીએ તો લગભગ મેલ ફિમેલ બંનેમાં ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યું છે. બિલકુલ. ડૉક્ટર તરલિક, આપના પાસે આવીશ. આપે જે પ્રેક્ટિસ જે કરી રહ્યા છો તેમાં જે ઓબેસિટીનું જે પ્રમાણ જે છે કોનામાં વધુ જોવા મળે છે, શહેરી વિસ્તારના કે ગ્રામ્ય વિસ્તારના લોકોમાં? અને એના કારણો પણ જણાવશો. કરીને એમ કે બંને વિસ્તારમાં વધારે જ પ્રમાણમાં જોવા મળે છે, બરાબર. તો ગ્રામ્ય કયો કે શહેરી કયો, તો અત્યારે જે ફૂડ છે જે અત્યારે હાલમાં મળી રહ્યું છે તો એ પૂરતું પોષણ વાળું તો છે જ નહીં, બધામાં ભેળસેળ તો હોય જ છે. તો એવું ખાસ કહી ન શકાય કે ક્યાં વધારે છે, બંનેમાં ઇક્વલી જ જોવા મળી રહ્યું છે. બિલકુલ, પરંતુ બંનેની જે રહેણી કહેણી અલગ હોય છે તો એનો કોઈ ફરક નહીં પડતો હોય? એના પ્રમાણમાં ફરક પડતો હોય છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તારમાં છે તો એ લોકો પેલામાં શું કે બાજરાના રોટલા, ઘી, ગોળ, તેલ આનો પ્રમાણમાં વધારે ઉપયોગ કરતા હતા, ઠીક છે. તો અત્યારના કેવું શહેરી વિસ્તારમાં લોકોમાં સમજ છે, અવેરનેસ છે, તો એનો ઉપયોગ ઓછો કરે છે. બટ એ લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે કે ભાગદોડ વાળી, તો ખાવાનું ક્યારેક સ્કીપ થઈ જતું હોય છે. તો એના પ્રમાણમાં જોવા જઈએ તો બંનેમાં, ગ્રામ્યમાં અને શહેરીમાં ઇક્વલી જોવા મળે છે. બિલકુલ, બંનેમાં ઇક્વલી જોવા મળે છે. ડૉક્ટર વિપુલ, આપના પાસે આવીશ કે ઘણા એવા પણ દર્દીઓ હોય છે કે જેઓને ડાયાબિટીસ પણ છે, મેદસ્વીતા પણ છે, તો આવા લોકો માટે સુરક્ષિત રસ્તો કયો? રસ્તો એ છે કે સૌથી પહેલા યોગ્ય ડોક્ટર પાસે જઈ અને પોતાનું હેલ્થ ચેકઅપ કરાવે. એમનું બ્લડ સુગર, બ્લડ પ્રેશર, બ્લડ કોલેસ્ટેરોલ અને એમનું બોડી કોમ્પોઝિશન એનાલિસિસ કરાવે. એમની 3 મહિનાની સુગર કેટલી છે, ફાસ્ટિંગ સુગર કેટલી છે, પોસ્ટ પેન્ડિયલ સુગર કેટલી છે, એમનું સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેવું છે, ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કેવું છે, એમનું HDL, LDL, ટ્રાઇગ્લિસરાઇડ કેવા છે, એમના બોડીમાં પર્સન્ટેજ ઓફ ફેટ કેટલા છે, એમના બોડીમાં વિસરલ ફેટ કેટલું છે અને એમના બોડીમાં લીન મસલ માસ કેટલું છે. ખાલી સુગરનો નંબર જોઈને સુગરની સારવાર નથી થતી, ખાલી વજન જોઈને વજનની સારવાર નથી થતી. એક કમ્પ્લીટ સ્પેક્ટ્રમ એનાલિસિસ કરવું પડે છે. અગેન એની ફેમિલી હિસ્ટ્રી, એની પર્સનલ લાઈફસ્ટાઈલ કેવી છે અને આ બધા જ ફેક્ટરને કન્સિડરેશનમાં લઈ અને એ દર્દી માટેની સારવાર પ્લાન કરી શકાય છે. 25 વર્ષ પહેલા જે સારવારના ઓપ્શન આપણી પાસે અવેલેબલ હતા એના કરતા આજે બહુ જ સારા ઓપ્શન આપણી પાસે અવેલેબલ છે, પરંતુ જેટલા વધારે સાધનો અવેલેબલ છે એટલી જ પ્રિસિઝનની જરૂર વધારે પડે છે, કારણ કે બધી જ દવા બધા માટે હોતી નથી. રાઈટ પેશન્ટ, રાઈટ મેડિસિન, રાઈટ ટાઈમ, રાઈટ ડોઝ, ધેટ ઇઝ પ્રિસિઝન મેડિસિન. બિલકુલ. અને બીજો એક પ્રશ્ન પણ રહી ગયો કે જે આપે જે અલગ અલગ રીઝન જણાવ્યા ઓબેસિટીના, તો તેમાં બાયોલોજીકલ રીઝન કેવા હોય છે, સાયકોલોજીકલ કેવા રીઝન હોય છે, અને આ સાથે સામાજિક સાંસ્કૃતિક કોઈ અસર જોવા મળે છે આ રીઝનમાં, કારણોમાં? બહુ જ સરસ સવાલ પૂછ્યો કે ઓબેસિટી એ મલ્ટીફેક્ટોરિયલ ડિઝીઝ છે. એ ખાલી
ઓબેસિટી એ ફિઝિકલ ડિસઓર્ડર નથી, ખાલી મેન્ટલ ડિસઓર્ડર નથી, ખાલી સાયકોલોજીકલ ડિસઓર્ડર નથી, એ તમામ સ્પેક્ટ્રમને કવર કરે છે. બાયોલોજીકલી જ્યારે હોર્મોન ડિસબેલેન્સ થાય છે ત્યારે ઓબેસિટીનું જોખમ છે. ફિઝિકલી જ્યારે ફિઝિકલ એક્ટિવિટી કટ ડાઉન થાય છે, કેલરી ઇન્ટેક વધે છે, ત્યારે ડાયાબિટીસનું જોખમ છે. સોશિયલી આપણા ત્યાં ફૂડ ઇઝ ઇમોશન. આપણા ત્યાં કોઈ પણ વ્યક્તિને તમારે પ્રેમ બતાવો છે તો એને આપણે ખવડાવીને જ પ્રેમ બતાવીએ છીએ. કોઈ વ્યક્તિ સારા પરિણામ લઈને આવ્યો છે તો એને પાર્ટી આપીએ છીએ, કોઈ વ્યક્તિ દુઃખી છે એને પણ ખવડાવીએ છીએ. આપણા ત્યાં લગ્ન હોય તો પણ જમણવાર છે, મરણ હોય તો પણ ક્યારેક એમનું બેસણું અને 12મામાં પણ જમણવાર હોય જ છે. એટલે દરેક પ્રસંગે આપણે ફૂડ એને જ આપણા પ્રેમ બતાવવાનો તરીકો રાખીએ છીએ અને એના કારણે જ આપણે કેલરી વાળું ખોરાક વધારે લઈએ છીએ. આપણે કાર્બ લવિંગ કન્ટ્રી છે, મીઠાશ આપણા ભોજનમાં પહેલાથી લઈને છેલ્લા સુધી આવે છે અને આ બધા કારણોથી જ આપણા ત્યાં મોટાપા અને ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. બિલકુલ, ડાયાબિટીસનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. ત્યારે ડૉક્ટર તલિકા આપના પાસે આવીશ કે સ્લિમ દેખાવાની જે ઘેલછા છે એમાં એક ન્યુટ્રિશનને અવગણતા લોકો માટે તમે શું સલાહ આપશો? સ્લિમ દેખાવા માટે પહેલા તો હું વાત કરું કે કોઈ પણ જાતની દવાઓ, કોઈ પણ જાતના ઇન્જેક્શન્સ ક્યારેય ન લેવા, અને જો લેવામાં આવે તો ડોક્ટરની સલાહ મુજબ લેવામાં આવે. ક્યારે પણ કોઈ પણ દવા ડોક્ટરની સલાહ મુજબ ચાલુ કરવી યા તો બંધ કરવી જોઈએ. બરાબર. એવી જ રીતે વાત કરું તો શરીરમાં ક્યારેય મેદસ્વીતા કે ડાયાબિટીસ કે એકાએક નથી થતું. એ ધીમે ધીમે ઘણા લાંબા ટાઈમથી એ વસ્તુ ચાલતી હોય છે. અને જયારે પેશન્ટ કે દર્દી કે કોઈ પણ છે એને ખબર પડે ત્યારે તો એ કહે છે કે મને કેમ આવી વસ્તુ થઈ ગઈ છે. અને બીજી વાત કરું જે સ્લિમ દેખાવાની ઘેલછા, તો જયારે માણસ ઓબેસ ક્યારે થાય છે કે એ પોતાની રૂટીન દિનચર્યા છે એના ઉપર ધ્યાન નથી દેતું. જયારે નોકરી કે સ્ટ્રેસના ચક્કરમાં બહારનું ખાવાનું લેવા માંડે છે, જે આઉટસોર્સ થી જે સ્વિગી ઝોમેટો એ વસ્તુ કરતા હોય છે, જંક ફૂડ ખાવાનું પ્રિફર કરતા હોય છે, તો આ વસ્તુ આ બધું અવોઇડ કરવાની જે વાત છે, જે અવોઇડ નથી કરી શકતા. શું કામ? કેમ કે એનું લોંગ ડિસ્ટન્સમાં જોબ છે કે બીજા આઉટ સિટીમાં કામ કરતા હોય છે, એના હિસાબે છે. તો સ્લિમ દેખાવા માટે પહેલા આપણે આપણી પોતાની જાત ઉપર જોવાની જરૂર છે કે આપણે બોડીમાં કયા ન્યુટ્રિયન્ટની રિક્વાયરમેન્ટ છે જે આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. નેચરલી આપણે ફૂલફિલ કરી શકતા હોય તો ધેટ્સ ઇનફ, કે આપણે ખુદ કરી શકીએ પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ. અગર એ વસ્તુ પોસિબલ નથી તો ડોક્ટર પાસે જવું જોઈએ, એમને કન્સલ્ટ કરવું જોઈએ. જે કંઈ પણ એમની મેડિકલ કન્ડિશન છે એના અકોર્ડિંગ ડોક્ટર સાથે વાતચીત કરી ડોક્ટરના કહેવા પ્રમાણે કોઈ પણ ઇન્વેસ્ટિગેશન્સ કરવાના હોય. માની લો કે જે લીવર, કિડનીના છે, જે સરે વાત કરી, કોલેસ્ટ્રોલના, સુગરના કે જે આખી પ્રોફાઇલ છે, ઠીક છે, તો એ આપણે પ્રોપર વેમાં એ કરાવવી જોઈએ. એ કરાયા પછી આપણે કોઈ પણ જાતનું મેડિકેશન આપી શકાય યા તો કોઈ પણ જાતનું ડાયટ પ્લાન આપી શકાય અને એક્સરસાઇઝ આપી શકાય. તો કોઈ પણ વસ્તુ કરવા પહેલા ડાયટ અને એક્સરસાઇઝ થી મેન્ટેન થતું હોય તો ક્યારે કોઈ પણ દવાઓ કે ઇન્જેક્શન ન લેવા જોઈએ. બિલકુલ, ડાયટ અને એક્સરસાઇઝની આપણે જે વાત કરી, ઘણીવાર એવું શેડ્યુલ હોય છે કે એક્સરસાઇઝ માટે ટાઈમ નથી આપી શકતા, તો શું માત્ર ડાયટથી ફિટ રહી શકાય? ડાયટ વિથ એક્સરસાઇઝ કરી શકાય. જેમ ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગ છે, એક એવો ફાસ્ટ હોય છે જેમાં આપણે 16 અવર્સ જે આપણા હોય છે એમાં ઇટિંગ વિન્ડો જે આપણું ખાવાનું હોય છે એ બંધ રાખવાનું છે. 8 અવર્સ ઇટિંગ વિન્ડો ઓપન, એટલે 8 કલાક તમે જમી શકો છો. તો આ રીતે જો કરવામાં આવે તો થોડા ઘણા કેસીસમાં આપણે વજન ઓછું કરી શકીએ છીએ. પણ એક્સરસાઇઝ એવી વસ્તુ છે કે જે તમારે થોડા એવા પોર્શનમાં માત્ર 10 થી 15 મિનિટ યા તો 30 મિનિટ જેટલું તમે કરો તો પણ ડાયટ વિથ એક્સરસાઇઝ કરશો તો તમને રિઝલ્ટ વધારે સારું મળશે. પહેલામાં રિઝલ્ટ મળે પણ થોડું ઓછું મળે, એમાં ટાઈમ લાગે, એમાં લાંબો સમય માંગી લે. પણ જ્યારે તમે ડાયટ સાથે એક્સરસાઇઝ કરો છો તો એનું રિઝલ્ટ તમને વિધિન 15 ડેઝ યા તો 20 ડેઝની અંદર દેખાવાનું ચાલુ થાય છે. બિલકુલ, ડૉક્ટર વિપુલ આપના પાસે આવીશ કે દરેક વાતમાં અને જે કહી શકાય કે પ્રાચીન સંસ્કૃતિ છે આપણું, એનું ખૂબ જ મહત્વ રહેલું હોય છે. ત્યારે પ્રાચીન સંસ્કૃતિમાં ઓબેસિટીનું પ્રમાણ ખૂબ જ ઓછું નહિવત જોવા મળતું હતું ને અત્યારે વધારે જોવા મળે છે. ત્યારે આ લઈને આપનો શું મત છે? આપણી સંસ્કૃતિમાં આપણે એક્સરસાઇઝને હંમેશા ખૂબ જ પ્રાધાન્ય આપેલું છે. આપણી સંસ્કૃતિમાં આપણા ખોરાકમાં આપણે પ્રોટીનને ખૂબ જ પ્રાધાન્ય આપેલું છે. પરંતુ અત્યારે વેસ્ટર્નાઇઝેશનના જે પ્રભાવમાં આપણે આવી રહ્યા છે, જે પ્રમાણે આપણે પ્રોસેસ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ખાઈ રહ્યા છે, એ બધાના કારણે, અને સૌથી વધુ જવાબદાર જો કોઈ વ્યક્તિ વસ્તુને ગણતો હોવ તો એ છે સ્ટ્રેસ અને સ્લીપ. સારી માત્રાની ઊંઘ લોકો લેવાની હવે ચૂકી રહ્યા છે.
6 થી 8 કલાકની સાયલેન્ટ ઊંઘ કે જેમાં કોઈ ડિસ્ટ્રેક્શન ના હોય, કોઈ સોશિયલ મીડિયાની રીલ્સ ના હોય, કોઈ શોર્ટ્સ ના હોય, એવી ઊંઘ મળતી જ નથી. અને સાથે સાથે કોન્સ્ટન્ટ સ્ટ્રેસ, એ બધા પરિબળો આજના જમાનામાં ફક્ત મોટાપો નહીં, ઘણા બધા નોન કોમ્યુનિકેબલ ડિઝીઝને સાથે લઈને આવી રહ્યો છે. બિલકુલ, આપણે જે વાત કરી સોશિયલ મીડિયાની, કે જેનાથી જે ખાવાનું અને જે ઊંઘ છે એના ઉપર સીધી અસર પડી છે, ત્યારે આધુનિક યુગમાં લોકો દરેક મતલબ આગળ વધવા ઈચ્છતા હોય છે, ત્યારે આ આધુનિક યુગ અને આ મેદસ્વીતા પણ ન આવે, ડાયાબિટીસ પણ ન આવે, આ બંનેનો સુમેળ કેવી રીતે સાધવો? સુમેળ છે તમારો ડિજિટલ ડિટોક્સિફિકેશન. આપણે ડિજિટલી એટલું બધું આજે ગ્રહણ કરી રહ્યા છે કે એ આપણા મગજના ખોરાક તરીકે એક સારી વસ્તુ નથી. જેમ આપણો ખોરાક એ આપણા પેટ માટે, આપણા શરીર માટે છે, એ પ્રમાણે સોશિયલ મીડિયામાંથી જે વસ્તુ આપણે જોઈ રહ્યા છીએ, જે આપણો સ્ક્રીન ટાઈમ આપણે આપી રહ્યા છે, એ આપણા મગજનો ખોરાક થઈ રહ્યો છે. અને એ ડિજિટલ ટોક્સિસિટી એ આપણા મગજને ખાઈ રહી છે. તો ડિજિટલ ડિટોક્સ કરવું જોઈએ. અઠવાડિયામાં 1 દિવસ સોશિયલ મીડિયાનો ઉપયોગ બિલકુલ ના કરવો જોઈએ. અને દિવસ દરમિયાન પણ જ્યારે તમે સોશિયલ મીડિયા વાપરતા હોય તો એના ટાઈમને તમારે પ્રતિબંધિત કરવો જોઈએ કે અમુક કલાક સુધી એ સોશિયલ મીડિયાને તમે વાપરશો. આવું કરવાથી તમે એમાંથી ડિટોક્સ થઈ શકશો અને વધારે ક્વોલિટી ઓફ લાઈફ તમે એન્જોય કરી શકશો. બિલકુલ, ક્વોલિટી ઓફ લાઈફ એન્જોય કરી શકાય. ડૉક્ટર તલિકા, આપના પાસે આવીશ કે જેવી રીતે આપણે જે પ્રાચીન સમયની અને અત્યારની જો વાત કરવામાં આવે તો પ્રાચીન સમયનું જે ડાયટ છે એ આખું અલગ હતું અને અત્યારનું અલગ છે, તો તેની મેદસ્વીતા ઉપર કેવી અસર પડે છે, પ્રાચીન અને અત્યારનું ભોજન? જી, પ્રાચીન અને અત્યારની જે લાઈફસ્ટાઈલ છે, અત્યારનું જે ડાયટ છે, આ બંને વચ્ચે જે પ્રાચીન સમયમાં ઓબેસિટી છે એ બહુ ઓછી જોવા મળતી, નહિવત પ્રમાણમાં જોવા મળતી, ને અત્યારે વધુ જોવા મળે છે, તો પહેલા કયા ખોરાક હતા અને અત્યારે કેવું છે? પેલા તો કેવું કે ભેળસેળ વગરનો ખોરાક હતો. જે પેલા વસ્તુઓ બનતી હતી એ કોઈ પણ દવાઓ વગર બનતી હતી. અત્યારે હાલમાં કેવું છે, કોઈ પણ વસ્તુઓ છે તો દવાઓનો છંટકાવ વધારે કરવામાં આવે છે. હાલમાં વાત કરીએ તો કોબીજ છે, રીંગણ છે, આ બધી વસ્તુઓ છે તો એમાં દવાઓનો છંટકાવ વધારે કરવામાં આવે છે. પછી ફૂલગોબી છે, આ બધી વસ્તુ કેવી છે કે જેને આપણે વધારે પ્રમાણમાં ઉકાળવી પડે કે એવી વસ્તુ છે. ઘીની વાત કરીએ, તેલની વાત કરીએ, એ બધી જ વસ્તુ ભેળસેળ વાળી છે. પહેલાના જમાનામાં કેવું હતું કે ઘરે જ એ વસ્તુઓ બનાવવામાં આવતી હતી. અત્યારે કેવી વસ્તુ બને છે કે રેડીમેડ વસ્તુઓ બધા લેવાનું પ્રિફર કરતા હોય છે, કે જલ્દીથી ઇઝી ટુ કુક, ઇઝી ટુ બની જાય એવી વસ્તુઓ લેવાનું પ્રિફર કરતા હોય છે. તો મેદસ્વીતા આના કારણે વધારે જોવા મળે છે. બિલકુલ, ઇન્સ્ટન્ટ ફૂડના કારણે મેદસ્વીતા વધારે જોવા મળે છે. આ સાથે જ જે કહી શકાય કે પૌરાણિક સમયમાં અને અત્યારે પણ જે ઉપવાસનું છે તેનું પણ મહત્વ ક્યાંક ને ક્યાંક દર્શાવવામાં આવ્યું છે. શું તેનાથી જે આરોગ્ય ઉપર કેવા પ્રકારની અસર પડે છે? યસ, એક દિવસ કે આપણે જોવા જઈએ તો ઉપવાસ કરવું એ આપણા બોડીને ડિટોક્સિફાય કરે છે, આપણા શરીરના ટોક્સિન્સ છે એને રિમૂવ કરે છે. તો એ વસ્તુઓ આપણા શરીર માટે યોગ્ય છે. અઠવાડિયામાં 1 દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ, કે જેનાથી આપણા શરીરના જેટલા પણ ઝેરીકારક અસરદ્રવ્ય જે પદાર્થો છે એ પણ આપણા રિમૂવ થાય. બીજી વસ્તુઓ કે જેટલું પણ ટોક્સિન્સ વગેરે છે એ પણ દૂર થઈ શકે. બિલકુલ, ડૉક્ટર વિપુલ, આપણા પાસે આવીશ કે જે રીતે એવા પણ કિસ્સા જોવા મળતા હોય છે કે કોઈ પણ પ્રિસ્ક્રિપ્શન વગર જાતે જ આ ઇન્જેક્શન લેતા હોય છે, આ કેટલું જોખમ છે? બહુ જ મોટું જોખમ છે. દવાઓ અને ડોક્ટરો એ એકબીજાના પૂરક છે. ડોક્ટર મેડિકલ ઇવેલ્યુએશન કરે છે. ડોક્ટર દર્દીની જરૂરિયાત પ્રમાણે જરૂરિયાત જેટલો ડોઝ એમને આપે છે અને ડોક્ટરને જ ખબર હોય છે કે કઈ રીતની સાઈડ ઇફેક્ટ ક્યારે થઈ શકે છે, એ સાઈડ ઇફેક્ટ થતી કઈ રીતે અટકાવવી અને વધારે સારી ઇફેક્ટ દવાની કઈ રીતે કરવી એ ડોક્ટરના હાથમાં હોય છે. એટલે જ્યારે કોઈ પણ જાતના સુપરવિઝન વગર જ્યારે આ દવા લેવામાં આવે છે ત્યારે હું કહીશ કે ડેફિનેટલી દર્દી પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. બિલકુલ, છેલ્લો જ ક્વેશ્ચન એ બહુ ટૂંકમાં જવાબ આપશો કે એવો કયો સ્માર્ટ રસ્તો છે ઓછી મહેનતે સ્લિમ રહેવાય? સિમ્પલ સ્માર્ટ રસ્તો એ છે કે દિવસ દરમિયાન 10,000 સ્ટેપ ચાલો અને દિવસ દરમિયાન તમારા વજન જેટલું જ, તમારું વજન જો 80 કિલો હોય તો મિનિમમ 80 ગ્રામ પ્રોટીન લો. હાઈ પ્રોટીન અને 10,000 સ્ટેપ, આ બે વસ્તુ તમને ફિટ રહેવામાં પુષ્કળ મદદ કરશે. બિલકુલ, તો સમયનો અભાવ છે અને ડૉક્ટર વિપુલ અને ડૉક્ટર તલિકા બંને અમારી સાથે જોડાયા, આ બંનેનો આભાર. તો દર્શક મિત્રો, વજન ઘટાડવાના આ ઇન્જેક્શન એક તરફ મેડિકલ સાયન્સની મોટી શોધ છે, પરંતુ બીજી તરફ તેના ગંભીર જોખમોને પણ નકારી શકાય તેમ નથી. સ્લિમ દેખાવાની આંધળી દોડમાં જોડાવા કરતાં યોગ્ય આહાર, કસરત અને સ્વસ્થ જીવનશૈલી અપનાવી સૌથી શ્રેષ્ઠ છે. જો દવા લેવી જ પડે
તો તે માત્ર અનુભવી ડોક્ટરની કડક દેખરેખ હેઠળ જ લેવી જોઈએ. તમારું સ્વાસ્થ્ય એ તમારી સાચી સંપત્તિ છે. સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. હાલ બસ આટલું. ફરી મળીશું નવા ટોપિક સાથે. મને રજા આપશો. નમસ્કાર.